લાઠી પંથકમાં પડેલા અનરાધાર વરસાદની સ્થિતિને લઈને લાઠી, દામનગર, બાબરા વિધાનસભાના મોટાભાગના ગામડાઓમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ હતી। ત્યારે જનતાના જનસેવક બનીને કાર્યરત રહેતા ધારાસભ્ય જનક તળાવિયા વરસતા વરસાદમાં મત વિસ્તારોમાં રાત્રિના નીકળી પડ્યા હતા। ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ ધોવાતા રાત્રિના જનક તળાવિયા ફિલ્ડમાં જઈને પ્રથમ રોડ રસ્તાઓ બંધ થયા તે તાત્કાલિક જેસીબી મંગાવીને સરખા કરાવ્યા હતા। વાહન ચાલકોને અગવડતાઓ ન પડે તેને પ્રાયોરિટી આપીને સીધા જ લાઠી, દામનગર, બાબરાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પડતી હાલાકીઓ નિવારવા ધારાસભ્ય જનક તળાવિયા ડોર ટુ ડોર જાત સમીક્ષા કરી હતી। જ્યારે દામનગરના છભાડિયા રોડથી ખોડિયારનગરમાં પાણી ભરાતા તળાવિયા ત્યાં પહોંચ્યા ને અધિકારીઓને સૂચનાઓ આપીને યુદ્ધના ધોરણે સમસ્યાઓ નિવારવાની તાકીદ કરી હતી। દામનગરના ઠાસા રોડની સોસાયટીમાં પાણી ઘૂસતા ધારાસભ્યએ મુલાકાત કરીને પાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિતના તંત્રને કામે લગાવ્યા હતા। જ્યારે દામનગરના ભુરખિયા રોડ પર ભારે વરસાદથી વાહન ફસાતા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવવાની જહેમત તલાવિયાએ લીધી હતી। ધારાસભ્ય પોતે ફિલ્ડમાં રહીને અધિકારીઓને પણ ખડે પગે રાખીને નિવારણ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી। ત્યારે રાત્રિના શેખ પીપરિયા ગામમાં પૂર પ્રકોપની સ્થિતિ વધુ હોવાથી સતત સંપર્કમાં રહીને તાગ મેળવતા રહ્યા હતા ને જરૂરી સૂચનાઓ કર્યા હતા। બાદ લાઠીના શેખ પીપરિયા ગામની જાત સમીક્ષા જનક તળાવિયા પહોંચ્યો હતા ને ચોમાસામાં ખાસ કાળજીઓ સાથે સાવચેતીને પ્રાધાન્ય આપીને તકેદારી રાખવાની શેખ પીપરિયા વાસીઓને ધારાસભ્ય જનક તળાવિયાએ વિનંતી કરી હતી। જ્યારે લાઠી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચીને તંત્રના અધિકારીઓને સાથે રાખીને પાલિકા, મામલતદાર, પ્રાંત કલેક્ટર જે આખી રાત ઉજાગરો કરીને પણ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કર્યું તેની સરાહના ધારાસભ્ય જનક તળાવિયાએ કરી હતી ને સમગ્ર લાઠી, દામનગર અને બાબરા પંથકમાં અસરગ્રસ્તોની સ્થિતિ સહિતનો ચિતાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ વાકેફ કર્યા હતા। પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ધરાતલ પર રહીને મુશ્કેલ સમયમાં ખડે પગે રહીને કામ કર્યું હતું। ત્યારે ચૂંટણી સમયે આપેલા વચનો નહીં પણ ચૂંટાયા બાદ જનતાના રક્ષણ સાથેની સમસ્યાઓને નિવારવા ખુદ મેદાનમાં ઉતરીને પ્રજાના સાચા જનપ્રતિનિધિ તરીકે જનક તળાવિયા ઉભરી આવ્યા હતા। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। ગઈકાલથી સમગ્ર અમરેલી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને એના કારણે આ લાઠી વિસ્તારની અંદર પણ લાઠી શહેરમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને અમુક ગામની અંદર જે વર્ષોથી જેણે પાણી નથી જોયું તેવા ગામોની અંદર પણ આ વખતે પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને ગઈકાલે રાત્રે આ લાઠી શહેરમાં પણ જે અમુક વિસ્તારમાં ક્યારેય પાણી ન આવ્યું હોય તેવા અમુક વિસ્તારોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં નાના નાના ઘરોની અંદર, ઝૂંપડાઓની અંદર પાણી ઘૂસી ગયા હતા। 300 કરતાં પણ વધારે લોકોને અહીંયા રેસ્ક્યુ કરી અમારી લાઠી નગરપાલિકાની ટીમ અને શહેર સંગઠનની ટીમના જે કાર્યકર્તા મિત્રો છે તમામ લોકો દ્વારા આ વિસ્તારના લોકોને જે રેસ્ક્યુ કરી અને બહાર કાઢી અને લાઠી શહેરની અંદર જે શાળાઓની અંદર એની રહેવાની, જમવાની બધી જ પ્રકારની વ્યવસ્થા કરી આપી અને હાલ આ વરસાદ અત્યારે બંધ થયો છે ત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર હમણાં જો શેખ પીપરિયાની અંદર પણ 10 થી 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો। એવી જ રીતે દામનગર, લાઠી શહેર, માડરસિંગા, આસા તમામ ગામોની અંદર મુલાકાત કરી અને લોકોની વચ્ચે જઈ અને જે લોકોને કંઈ નાની મોટી નુકસાની થઈ છે કે નહીં એનું સર્વે અમારી ટીમના દરેક કાર્યકર્તા મિત્રો સાથે હું મુલાકાત કરી રહ્યો છું।